હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગળના વિડીયોની અંદર આપણે કોલરોચનો જે કંઈ નિયમ હતો કે એનો જે કંઈ સિદ્ધાંત છે એમના વિશે ચર્ચા કરી હતી. આ સિવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર λ0 એમનું મૂલ્ય કેવી રીતના મળે છે એમના વિશે પણ ચર્ચા કરી હતી. હવે આ કોલરોચનો જે કંઈ નિયમ છે એમના રિલેટેડ જે કંઈ સમ છે એ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાય છે અને એકદમ સિમ્પલ પણ છે. તો આપણે એક આ સમ છે એ જોઈ લઈએ. કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ માટે λ0 એમ ગણો. બરાબર, કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 અને MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ માટે આપણે λ0 એમ એટલે કે સીમિત મોલર વાહકતા છે એ ગણવાની છે. તો એકદમ જ સૌથી સહેલી પ્રોસેસ છે કે λ0 એમ છે. સૌથી પહેલાં તો એમની આપણને ખબર હતી કે λ0 એમનું મૂલ્ય છે એ એમની અંદર રહેલા કોની તો કે વિદ્યુત વિભાજ્યની અંદર રહેલા જે કંઈ આયનો છે એમના λ0ના મૂલ્ય બરાબર હશે. બરાબર, તો λ0 એમ બરાબર હું લખું તો લખી શકું કે λ0 કોણ તો કે Ca+2 પ્લસ λ0 2Cl-. બરાબર, હવે અહીંયા 2 કેવી રીતના આવે તો એ જોઈ લઈએ આપણે. CaCl2 છે એમનું જો આપણે ઇક્વેશન લખીએ તો શું બનશે? CaCl2 એટલે કે Ca+2 પ્લસ 2Cl-. એટલે કે CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડનો 1 મોલ વપરાય છે ત્યારે 1 મોલ Ca+2 અને 2 મોલ Cl- છે આપણને મળે છે. ઓકે, તો અહીંયા જે કંઈ λ0 એમનું મૂલ્ય મેળવવાનું છે એ Ca+2 અને Cl- છે કેટલા મોલ છે? 2 મોલ છે. અને આ જે કંઈ છે 1 મોલ છે એમના લીધે આપણે અહીંયા ઇક્વેશન છે એ આ રીતના બનાવ્યું છે કે λ0 Ca+2 પ્લસ λ0 2Cl-. હવે આમનું જે કંઈ કિંમત છે એ આપણને આપેલી જ છે તો આપણે ઇક્વેશનની અંદર કિંમત છે પુટ કરીશું. λ0 Ca+2 એ આપણને આપેલું છે 119.0 પ્લસ 2Cl-. 2 Cl કેટલા છે? 2 અને Cl- આપણને આપેલા છે 76.3 76.3. એમનો એકમ પણ આપેલો છે સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, જો આપણે આમની કેલ્ક્યુલેશન કરીશું તો આપણને λ0 એમ છે એમનું મૂલ્ય છે એ મળે છે. તો સૌથી પહેલાં આપણે આનું એક કિંમત લખીએ 76.3 × 2 બરાબર 152.6 પ્લસ 119.0 કે આ પ્રમાણે આપણે જો આગળ કેલ્ક્યુલેશન કરીએ તો આપણને જે કંઈ આન્સર મળે છે એ મળે છે 271.6 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, તો આ એકદમ જ સિમ્પલ એવો સમ હતો. બરાબર, આપણે કેલ્શિયમ ક્લોરાઇડ છે જે CaCl2 છે એમનું જે કંઈ મોલર વાહકતા છે બરાબર λ0 એમ છે CaCl2ની એ મળી ગઈ આપણને. આ જે કંઈ λ0 એમ છે એ બરાબર અહીંયા હું લખવું હોય તો આપણે લખી શકીએ કે CaCl2. હવે એવી જ રીતના આપણે ધારો કે MgSO4ની λ0 એમ મેળવીએ છીએ. બરાબર, તો એ તો આપણે એકદમ જ સિમ્પલ છે. MgSO4 છે એનું ઇક્વેશન પણ એકદમ સિમ્પલ છે. કેવી રીતના તો કે λ0 એમ છે એ λ0 એમ MgSO4 માટે મેળવવાનું છે. લખીએ λ0 એમ MgSO4. હવે પહેલું તો આપણે MgSO4નું ઇક્વેશન લખી દઈએ તો MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ Mg+2 પ્લસ SO4 -2 આ રીતનું આપણને ઇક્વેશન મળશે. બરાબર, મેગ્નેશિયમનો આયન અને સલ્ફેટ આયન છે બંને છૂટા પડી જશે. અહીંયા જે કંઈ MgSO4 છે એમનો 1 મોલ યુઝ થાય
ત્યારે આપણને 1 મોલ મેગ્નેશિયમ એટલે કે Mg+2 મળે છે અને 1 મોલ છે આપણને સલ્ફેટ આયન મળે છે. ઓકે, તો આ રીતની રિએક્શન પરથી હું જે કંઈ MgSO4 માટે ઇક્વેશન લખું એ કઈ રીતના લખી શકીએ? સિમ્પલ જ છે, λ0 Mg+2 પ્લસ λ0 SO4 -2. બરાબર. હવે આપણને λ0 Mg+2 અને સલ્ફેટ SO4 -2 એ તો આપણને આપેલું જ છે ઓલરેડી. જોઈએ આપણે ઇક્વેશન અને પછી એને પુટ કરીએ. ઓકે, તો Mg+2 માટે આપેલું છે 106.0 અને સલ્ફેટ માટે આપેલું છે 160. ઓકે, તો 106.0 λ0 m બરાબર 106.0 એકમ શું આપેલો છે આપણને? સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ પ્લસ જે કંઈ સલ્ફેટ છે એમનું આપણને આપેલું છે 160 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. ઓકે, હવે આપણે જો આમની કેલ્ક્યુલેશન કરશું અને જે આપણને આન્સર મળશે એ શેનો મળશે? તો કે λ0m સીમિત મોલર વાહકતા છે એ સીમિત મોલર વાહકતાનો આપણને એકમ જે કંઈ આન્સર છે એ મળે છે. બરાબર. 266 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ જેટલો આપણને છે એ આન્સર મળે છે. નેક્સ્ટ એના પછી જો આપણે બીજો સમ જોઈએ તો એ સમ આપેલો છે. હવે અહીંયા શું કીધું છે કે તમને 3 જે કંઈ વિદ્યુત વિભાજ્ય છે એમની સીમિત મોલર વાહકતા આપી દીધી છે. બરાબર. અને એમાંથી તમારે જે કંઈ ચોથું નવું બનતું ઇક્વેશન છે, નવો બનતો વિદ્યુત વિભાજ્ય છે એમની સીમિત મોલર વાહકતા તમારે શોધવાની છે. તો સૌથી પહેલું તો આપણે વાત કરીએ NaCl ની. તો NaCl ની અંદર શું થશે? Na પ્લસ Cl માઇનસ આ રીતે છૂટું પડશે. ત્યાર પછી આપણે જો વાત કરીએ HCl ની તો H પ્લસ Cl માઇનસ. એમના પછી છે NaAC સોડિયમ એસિટેટ. ઓકે, તો આ જે કંઈ સોડિયમ એસિટેટ છે એ આ રીતના Na પ્લસ AC માઇનસ. બરાબર. આ AC માઇનસ છે એ આ રીતનું છે CH3COO માઇનસ. આ આખું ઇક્વેશન છે, આ જે કંઈ વિદ્યુત વિભાજ્ય છે એ આ રીતનું છે CH3COO Na. આટલું જે કંઈ છે એમને આપણે કહેશું એસિટેટ આયન. બરાબર. એને શોર્ટમાં આપણે CH3COO છે એમને આપણે શોર્ટમાં AC વડે લખી શકીએ છીએ. ઓકે, આ AC છે એ આ છે CH3. આ જે કંઈ NaAC છે એ આ એસિટેટ છે, સોડિયમ એસિટેટ છે. તો અહીંયા જે કંઈ Na છે પોઝિટિવ છે, પ્લસ આયન છે એટલે કે ધન આયન છે અને એસિટેટ છે એ ઋણ આયન છે. ત્યાર પછી હવે આપણને જે શોધવાનું કીધું છે એ છે HAC એટલે કે આપણું એસિટિક એસિડ. બરાબર. HAC એટલે શું થાય? એસિટિક એસિડ. આમને આપણે લખવું હોય તો આ રીતના લખી શકીએ CH3COOH. એમાં પણ આટલો જે કંઈ પોર્શન છે એમને આપણે દર્શાવીએ છીએ AC અને આ જે કંઈ H છે H છે પ્લસ ને AC છે એ માઇનસ તરીકે. તો આ HAC ને હું લખું તો આ રીતના બનશે H પ્લસ AC માઇનસ. હવે આ ઇક્વેશન મતલબ કે H પ્લસ AC લાવવા માટે મારે આમના વચ્ચે કંઈક એવું કનેક્શન કરવું પડશે. બરાબર. કનેક્શન અને ડિસ્કનેક્શન બંને કરવું પડશે. એકાદ જે બે છે એમને જોડવા પડશે અને એકાદ છે એમને માઇનસ કરવું પડશે. તો સૌથી પહેલાં તો HAC બને છે શેનાથી? તો HCl અને NaAC હાઇડ્રોક્લોરિક એસિડ અને જે કંઈ સોડિયમ એસિટેટ છે આ બંને ભેગા થશે. બરાબર. આ બંને છે એ ભેગા થશે એટલે આપણું શું બની જશે? આ બંને ભેગા થશે એટલે HAC બનશે. કેવી રીતના? આ બંનેને આપણે ભેગા કરીએ છીએ. બરાબર. HCl પ્લસ NaAC આમને ભેગા કરશું એટલે શું બનશે?
તો કે આ H પ્લસ અને Cl માઇનસ તરીકે હશે અને આ Na પ્લસ અને Ac માઇનસ તરીકે હશે. આમનો ધન આયન અને આમનો ઋણ આયન આ બંને ભેગા થઈને અહીંયા બનાવી દેશે HAC. ઓકે, આમનો ધન આયન અને આમનો ઋણ આયન બંને ભેગા થઈને અહીંયા શું બનાવી દે છે? HAC બનાવી દે છે, આપણું એસિટિક એસિડ બનાવી દે છે. ઓકે, નેક્સ્ટ હવે જે કંઈ બચ્યું છે શું બચ્યું છે? તો કે NaCl બચ્યું છે, બરાબર. તો આ આખાને જોડશો. હવે એવું તો થવાનું નથી કે H પ્લસ ને Ac માઇનસને જ આપણે જોડી શકશું. તો શું કરશું કે HCl પ્લસ NaAc આ બંનેને આપણે જોડીશું એટલે આપણું બની જશે HAC. હવે પાછળ બચે છે શું? તો કે Na પ્લસ અને Cl માઇનસ આ બચે છે, તો એમને આપણે આમાંથી શું કરી દઈશું? બાદ કરી દઈશું, એટલે કે NaCl બાદ કરી દઈશું. તો આપણને આખું આ જે કંઈ ઇક્વેશન છે એ ઇક્વેશન મળે છે. કયું ઇક્વેશન? તો કે આ HCl પ્લસ NaAc એ બંનેને જોડીએ છીએ તો મળે છે HAC. સાથે સાથે અહીંયા જે કંઈ NaCl છે એ પણ મળે છે અને એમને આપણે શું કરી દઈએ છીએ? બાદ કરી દઈએ છીએ. ઓકે, તો આ આપણે ઇક્વેશનની અંદર જે કંઈ કનેક્શન ડિસ્કનેક્શન હતું એ જોયું. હવે આપણે બેઠું આ ઇક્વેશન છે એમાં કોની કિંમત પુટ કરવાની છે? તો કે આપણને ઓલરેડી આપેલી જ છે સીમિત મોલર વાહકતાની, એ જ આપણે પુટ કરવાની. જ્યારે આગળનો જે કંઈ સમ હતો એમાં આપણે શું કર્યું હતું? તો કે સ્પેસિફિક Na પ્લસની Cl માઇનસની, બરાબર, એ રીતના આપણે સ્પેસિફિક એક જે કંઈ આયન હતું એમની સીમિત મોલર વાહકતા મૂકી હતી. પણ અહીંયા એવું નથી કરવાનું. અહીંયા સ્પેસિફિક તમને આપેલું છે એમની જ મોલર વાહકતા મૂકવાની છે. ચલો આગળ આપણે હવે ઇક્વેશન લખી લઈએ. HCl લેમડા 0m, બરાબર, લેમડા 0m કોનું? તો કે HAC બરાબર શું થશે? તો કે લેમડા 0m HAC એટલે કે HClનું આપણે પ્લસ કરવાનું છે. તો કે HCl પ્લસ લેમડા 0m કોનું? HClની સાથે આવે છે NaC સોડિયમ એસિટેટ, અહીંયા પ્લસમાં છે તો કે NaAc. હવે એમાંથી આપણે માઇનસ શું કરીશું? તો કે માઇનસ NaCl. ઓકે, તો અહીંયાથી આપણે એમને માઇનસ કરીશું, તો અહીંયા લખશું લેમડા 0m NaCl, બરાબર. આમના પરથી આપણને હવે આમની જે કંઈ કિંમત છે એ આપણે ઇક્વેશનની અંદર મૂકી દેશું. તો લેમડા 0m HClની કિંમત શું આપેલી છે? HClની કિંમત આપણને આપેલી છે 425.9, બરાબર. HClની કિંમત જે છે એ છે 9 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. પ્લસ એના પછી છે સોડિયમ એસિટેટની NaAcની. તો સોડિયમ એસિટેટ છે એમની કિંમત આપણને આપેલી છે 91.0, બરાબર. તો આપણે એમને પ્લસ કરીશું 1.0 સિમેન્સ સેમી સ્ક્વેર મોલિનર્સ અને એમની અંદરથી આપણે જે કંઈ NaClની છે એ શું કરીશું? બાદ કરીશું, માઇનસ કરીશું. તો ત્યાર પછી આપણને જે કંઈ NaClની છે એ આપેલી છે 126.4. ઓકે, તો એ મૂકીશું 126.4 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. બધાની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સૌથી પહેલાં આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું, બરાબર. તો આ આપણને જે કંઈ મળે છે એ મળે છે 390.5 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ, બરાબર. આપણને આટલી જે કંઈ છે એ કિંમત મળે છે. તો આ એક અલગ પ્રકારનો સમ થઈ ગયો, બરાબર. આપણે બે સમ જોયા. આગળનો જે કંઈ સમ હતો એમની અંદર શું હતું? તો કે આપણને ખબર જ હતી કે CaCl2 અહીંયા સ્પેસિફિક આપણે આયનો લીધા હતા, બરાબર, અને આયનોની કિંમત મૂકી હતી. કેમ કે આપણને અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ પછી મેગ્નેશિયમ સલ્ફેટ આ બધાનું શું આપેલું હતું? એ આયનોની જે કંઈ મોલર વાહકતા છે, બરાબર, જેમની સ્વતંત્ર મોલર વાહકતા છે એ આપેલી હતી. પણ જે કંઈ એના પછીનો આપણે દાખલો જોયો એમની અંદર શું છે? તો કે આપણને આખા વિદ્યુત વિભાજ્યની જ આપણને શું આપેલી છે? મોલર વાહકતા આપેલી છે.
અને એમાંથી જ આપણે નવો કંઈ વિદ્યુત વિભાજ્ય છે જે બને છે એમની મોલર વાહકતા છે એ આપણે શોધવાની છે. એમના પછીનો જો આપણે સમજોઈએ તો આ જે આપણે વિયોજન અંશ અને વિયોજન અચળાંક જોયો, ઓકે, વિયોજન અંશ અને વિયોજન અચળાંક જોયો, એમના રિલેટેડ સમ છે. તો અહીંયા આપણને એક તો સાંદ્રતા આપેલી છે, બરાબર. સૌથી પહેલું કીધું છે કે 0.001028 મોલ લિટર ઇન્વર્સ એસિટિક એસિડની, એટલે કે અહીંયા આપણને સૌથી પહેલું આપેલું છે સાંદ્રતા. સી આપેલી છે 0.001028 મોલ લિટર ઇન્વર્સ. ત્યાર પછી આપણને આપેલી છે વાહકતા, બરાબર. તો વાહકતા જે કંઈ કે છે એ છે 4.95 × 10⁻⁵ સિમેન્સ સેમી ઇન્વર્સ. અને લેમ્બડા 0m એટલે કે આપણી સીમિત મોલર વાહકતા છે એમનું મૂલ્ય આપણને આપેલું છે 390.5 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. ઓકે. અને હવે આપણને કીધું છે કે તમારે વિયોજન અચળાંક શોધવાનો છે. તો સૌથી પહેલાં તો વિયોજન અચળાંકનું સૂત્ર આપણે લખી લઈએ, બરાબર. તો વિયોજન અચળાંક બરાબર શું થાય છે? કે એ બરાબર, બરાબર, કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. ઓકે. સાંદ્રતા તો આપણી પાસે છે, પણ આલ્ફા એટલે કે વિયોજન અંશ છે એ આપણી પાસે નથી. તો આલ્ફા બરાબર શું થાય છે આપણને ખબર છે ઇક્વેશન, મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા એ લેમ્બડા એમના છેદમાં લેમ્બડા 0m. આ આપણી પાસે છે પણ આ છે નહીં, લેમ્બડા એમ મેળવવું પડશે. તો સૌથી પહેલું લેમ્બડા એમ મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે લેમ્બડા એમ બરાબર કે અપોન સી, બરાબર. લેમ્બડા એમ બરાબર શું ઇક્વેશન છે આપણી પાસે? કે અપોન સી. તો લેમ્બડા એમ મેળવીશું આપણે. લેમ્બડા એમ બરાબર કે અપોન સી. કે છે આપણને આપેલો છે 4.95 × 10⁻⁵ સિમેન્સ સેમી ઇન્વર્સ. અને ત્યાર પછી જે કંઈ સાંદ્રતા છે, જોજો અહીંયા જે કંઈ સાંદ્રતા છે એ આપણને આપેલી છે મોલ લિટર ઇન્વર્સમાં, એમને આપણે સેમી ક્યુબમાં ફેરવીશું. 0.001028 મોલ લિટર ઇન્વર્સ આમાં આપેલી છે, એમને જો આપણે ફેરવીશું તો અહીંયા 100 1000 વડે આપણે એમનું મલ્ટિપ્લિકેશન કરીશું, બરાબર. અને આપણને જે કંઈ મળે છે કે સેમી ક્યુબ લિટર. હવે આપણે આમની આખી કેલ્ક્યુલેશન કરીશું. તો જે કંઈ કિંમત મળે છે એ કિંમત આપણને સિમેન્સ સેમી સ્ક્વેર, બરાબર, એમાં મળશે 48.15 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. આટલી જે કિંમત છે એ મળે છે. નેક્સ્ટ આપણને જે કંઈ મળ્યું એ શું મળ્યું? મોલર વાહકતા મળી ગઈ, લેમ્બડા એમ મળ્યું. હવે લેમ્બડા એમની કિંમત આપણે ક્યાં મૂકીશું? આલ્ફાના ઇક્વેશનમાં, વિયોજન અંશના ઇક્વેશનમાં મૂકીએ. આલ્ફા બરાબર વિયોજન અંશ બરાબર શું થશે? તો કે લેમ્બડા એમના છેદમાં લેમ્બડા 0m. લેમ્બડા એમ 48.15 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. અને જે કંઈ લેમ્બડા 0m છે એ આપણી પાસે કેટલો છે? તો કે 390.5, બરાબર, 390.5 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. આમની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 48.15 બાય 390.5, ઓકે, તો આપણને 0.1233 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ, બરાબર, આ રીતની આપણને છે વિયોજન અંશ મળે છે. ત્યાર પછી આગળ હવે અહીંયા જે કંઈ વિયોજન અંશ છે એમનો કંઈ એકમ તો આવશે નહીં, આ કેન્સલ આઉટ થઈ જશે,
બરાબર, બંનેના એકમ સરખા હોવાથી આટલું આપણને મળે છે. નેક્સ્ટ, હવે આપણને વિયોજન અંશ મળી ગયો છે, તો એમના પરથી આપણે શું મેળવવાના છીએ? વિયોજન અચળાંક કે એ. ઓકે, કે એ બરાબર શું થતું હતું કે સી આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા, બરાબર, સી આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. સી આપણી પાસે ઓલરેડી છે, કેટલો છે તો કે 0.001028 મોલ લીટર ઇનવર્સ. મોલ લીટર ઇનવર્સ ઇન્ટુ આલ્ફા છે આપણને હમણાં જ મળ્યો, બરાબર, 0.1233 એમનો સ્ક્વેર અને 1 માઇનસ 0.1233, બરાબર. આમના પરથી હવે આગળ આપણને શું મળવાનું છે તો કે વિયોજન અચળાંક મળવાનો છે. આગળ આપણે આમની કેલ્ક્યુલેશન કરીએ. 0.1233 ઇન્ટુ 0.1233 બરાબર 28 મોલ લીટર ઇનવર્સ ઇન્ટુ 0.01520. ઓકે, આટલું મળશે અને એમાંથી આપણે જો 1 માઇનસ 0. આ કરશું, બરાબર, 1 માઇનસ 0.1233 તો એ આપણને મળે છે 0.8767. આગળની જો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને નેક્સ્ટ 1.78 ઇન્ટુ 10⁵ આ જે કંઈ એકમ છે બેઠે બેઠો જ મળશે. એનું કારણ છે કે અહીંયા જે કંઈ વિયોજન અંશ છે એમનો કોઈ એકમ છે એ છે નહીં, એટલા માટે આપણને જે કંઈ વિયોજન અચળાંક છે એ આ રીતના મળે છે. ઓકે, આપણે આખી પ્રોસેસ જોઈ લઈએ કે સૌથી પહેલાં આપણે આ સમ ગણતી વખતે સૌથી પહેલું આપણને ખબર હતી કે વિયોજન અચળાંક ગણવાનો છે, તો સૌથી પહેલું વિયોજન અચળાંકનું ઇક્વેશન લખી લીધું. એમાં ખબર છે કે આપણી પાસે સાંદ્રતા છે આલ્ફા, એટલે કે વિયોજન અંશ નથી. તો શું કર્યું? વિયોજન અંશનું ઇક્વેશન મૂક્યું અને જોયું કે લેમ્ડા એમ અને લેમ્ડા 0 એમ, તો સીમિત મોલર વાહકતા હતી, લેમ્ડા એમ છે આપણી પાસે નહોતું. એમને શોધવા માટે ફરીથી સૂત્ર મૂક્યું, કયું? વાહકતાના છેદમાં સાંદ્રતા. તો અહીંયા આપણી પાસે વાહકતા પણ હતી અને સાંદ્રતા પણ હતી, બરાબર, એ આપણે પહેલેથી જ સમની અંદર લખી લીધું હતું. ત્યાર પછી ઇક્વેશન લેમ્ડા એમ વાળું હતું, એમની અંદર જે કંઈ વાહકતા છે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સમાં, જે કંઈ વાહકતા છે મોલ લીટર ઇનવર્સમાં આપેલી હતી. ઓકે, એમને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કર્યું? 1000 સેન્ટીમીટર ક્યુબ પર લીટર વડે એમને મલ્ટિપ્લિકેશન કર્યું. જે જવાબ મળ્યો આપણને શેમાં મળ્યો હતો કે સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સમાં મળ્યો. ત્યાર પછી વિયોજન અંશનું સૂત્ર મૂક્યું અને એમાં લેમ્ડા એમની કિંમત મૂકી, એના પરથી આપણને વિયોજન અંશ મળ્યો. ત્યાર પછી વિયોજન અચળાંક એમની આખી કિંમત મૂકી અને લાસ્ટમાં આપણને છે વિયોજન અચળાંકની જે કંઈ વેલ્યુ છે એ વેલ્યુ મળે છે. એમના પછીનો જો કંઈ આપણે એક સમ જોઈએ, એક વિદ્યુત વિભાજ્યના 0.08 મોલ દ્રાવણની પ્રતિરોધકતા. હવે અહીંયા આપણને આપેલી છે પ્રતિરોધકતા, તો પ્રતિરોધકતા એટલે થાય છે રો, અને એ પ્રતિરોધકતા આપણને આપેલી છે 5 × 10⁻³ ઓહમ સેમી. તો આ દ્રાવણની મોલર વાહકતા શોધવાની છે, બરાબર, લેમ્ડા એમ આ આપણે એમનું શોધવાનું છે. તો લેમ્ડા એમ માટે મોલર વાહકતા અને પ્રતિરોધકતાની સંબંધ હોય એવું તો કોઈ સૂત્ર નથી, પણ આપણને ખ્યાલ આવે કે લેમ્ડા એમ માટેનું આ સૂત્ર છે 1000 K/C, બરાબર. આવું કંઈક સૂત્ર છે એ મોલર વાહકતા માટેનું છે. લેમ્ડા એમ બરાબર 1000 K/C. હવે આપણી પાસે રોનું મૂલ્ય છે, બરાબર. રો એટલે શું થાય છે? પ્રતિરોધકતા. અને જ્યારે આપણે આમના વિશે આમની થિયરી જોઈ ત્યારે આપણે ઇક્વેશન પુટ કર્યું હતું, કયું?
તો કે વાહકતા કે છે એને આપણે લઈએ વાહકતા, તો કે બરાબર એટલે કે વાહકતા બરાબર 1/ρ એ હંમેશા જે કંઈ પ્રતિરોધકતા છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય, આવું આપણે જોયું હતું. ઓકે, તો વાહકતા એટલે શું થશે તો કે 1/ρ 1/5 ગુણ્યા 10⁻³ ઓહમ સેમી, બરાબર આ રીતનું થશે. હવે જો આપણે આમની કેલ્ક્યુલેશન કરીએ, બરાબર 1/5 × 10⁻³ આમની જો આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને મળે છે 1.0. બરાબર 1/5 × 10⁻³ ઓહમ સેમી. આમની જો આપણે વેલ્યુ મેળવશું તો એ આપણને મળે છે 200. બરાબર આ રીતની આપણને છે એમની વેલ્યુ મળે છે 5 × 10⁻³ બરાબર, અને 1/5 કરીએ તો આપણને મળે છે 0.2 × 10⁻³ એટલે મળે છે આપણને 200. ઓકે, આ આપણને આ રીતની વાહકતા એટલે કે કેનું મૂલ્ય મળ્યું. હવે આ કેના મૂલ્ય પરથી આપણે લેમ્બડા એમનું મૂલ્ય મેળવવાના છીએ. ખબર છે કે સી એટલે કે આપણને સાંદ્રતા જે છે એ આપણને ઓલરેડી આપેલી છે. લેમ્બડા એમ બરાબર 1000 K/c. આમની જો આપણે વેલ્યુ અહીંયા ઇક્વેશનની અંદર મૂકશું તો ઓહમ ઇન્વર્સ, સેમી ઇન્વર્સ, સાંદ્રતા છે એ આપણને કેટલી આપેલી છે તો કે સાંદ્રતા છે 0.08 મોલર, આટલી આપણને આપેલી છે, મોલારિટીમાં આપેલી છે. બરાબર, મોલર છે એટલી આપણને સાંદ્રતા આપેલી છે. હવે જો આપણે આમની વેલ્યુ મેળવશું તો આપણને મળે છે 1000 × 200 ગયા 0.08. બરાબર આ રીતની આપણને એમની વેલ્યુ છે એ મળે છે, એટલે 2.5. બરાબર આ રીતની આપણે એમની જે કંઈ વેલ્યુ છે એ મૂકી શકીએ. 2.5 × 10⁵ 1 2 3 4 5. બરાબર આ રીતની આપણે એમની જે કંઈ વેલ્યુ છે એ મેળવી શકીએ છીએ. અને મોલર વાહકતા છે એટલે એકમ સિમેન્સ, સેમી સ્ક્વેર, મોલ ઇન્વર્સ, આ એમનો એકમ થશે. તો આ વિડીયોની અંદર આપણે અલગ અલગ જે કંઈ સમ હતા, ઓકે, એ અલગ અલગ સમ છે એ જોયા. કોલરોસના અભિગમના આધારે, આ સિવાય વિયોજન અંશ ને વિયોજન અચળાંકવાળા, બરાબર, પ્રતિરોધકતા ઉપરથી આપણે કેવી રીતના મોલર વાહકતા મેળવી શકીએ છીએ. બાકીનું જે કંઈ છે આપણે નેક્સ્ટ ટાઈમ લેશું.